એક સખીએ કહ્યું એક કામ કરો, લક્ષ્મીજીને કહ્યું માલનનું રૂપ લો તમે. અને જ્યારથી ભગવાનનું પ્રાગટ્ય થયું છે આસો પાલવના તૃણ બાંધવાના રહી ગયા છે. તમે સોળે શણગાર સજો અને અમે યશોદાજીને વિનંતી કરીએ. લક્ષ્મીજીએ વિચાર કર્યો કે માલનનું રૂપ લઉં અને તોરણ બાંધતા બાંધતા નિજ મંદિરમાં જવું. યશોદાજીના ગોદમાં કૃપાનાથ પઢ્યા છે, એની સામે 12 શાક અને 12 શાક પર તોરણ બાંધતા બાંધતા હળવેરી નાથ છૂટે જઈ અને સીધા ભગવાનના ચરણોમાં અન્યને વચ્ચે પડું ને મારું કામ પૂરું. અને જ્યાં લક્ષ્મીજીએ સોળે શણગાર સજ્યા અને એટલી જ વારમાં માલન આવી, માલન આવી, માલન આવી, માલન આવી. યશોદાજી કે અત્યારે ક્યાંથી આવી, અત્યારે ક્યાંથી આવી? અરે માતાજી, જ્યારથી ભગવાનનું પ્રાગટ્ય થયું છે ત્યારથી તોરણ બાંધવાના રહી ગયા. હળવેરીને યશોદાજી કે એક કામ કરો, બંધાવી દો. ભગવાનને ગોદમાં લીધા અને ખાલી ભગવાનના ચરણ જ દેખાય. લક્ષ્મીજી કે આટલું જ મારા માટે બસ. અને જ્યાં તોરણ બાંધતા બાંધતા લક્ષ્મીજી નિજ મંદિરમાં ગયા. 12 શાક પર તોરણ બાંધ્યું, હળવેરીને હાથ છોડ્યો, સીધા ઠાકોરજીના ચરણોમાં મનોમય વંદન કર્યા. જયતિ તેદિકમ જન્મના વ્રજમ સયત ઇન્દિરા સસ્વદત્રે. જ્યાં લક્ષ્મીજીએ વંદન કર્યા અને કહ્યું ને ત્યારથી જ ઇન્દિરા અને લક્ષ્મી વ્રજમાં નિરંતર નિવાસ કરે છે.